તો આપણી બેહું બધી રખડે અત્યારે આ સાઈડ રખડે આ સાઈડ રખડે ને અડધી ભાઈબંધ અહીંયા ઊભો જેમ ના અહીંયા ને કૃષ્ણ આ બાજુ છે અને હું છે ને ડાંબર નાખી ગયા છે બાકી બેહું બધી આ સાઈડ રખડે છે તો આપણે બધી હું બેહું અત્યારે હમણાં લઈ આવ્યા આજે કેટલા દિવસ પછી જેમ કે હમણાં ભેલાણમાં જતા હતા આજે ભેલાણમાં ના ગયા એ ભેલાણ પૂરું થઈ ગયા આપણે ઓલા બીડમાં લઈ જતા ને આજનો મેં કીધું આરામ કરી લઈએ ને બેહું કેમ કે થાકી બહુ રહી છે કાંઈ મેં અઠવાડિયે માથે થઈ ગયું છે આપણે એ સાઈડે જતા હતા ચારવા તો એટલે ને આજે એક દી આરામ કરી લે ભાઈ કાલે જવા દે હું કેમ કે થાકી હતી બધી અત્યારે એકે ચરતી નથી બધી રકમ બી જોવે આમી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે બેહું લઈને આવતા રહ્યા હતા ચક્કર મારાવી ઘડીક વાર આમણી ચક્કર મારાવી પછી થોડું ઘરે નાખી દે હું હાલશે અત્યારે શું છે કે ટાટ આવી ગયા એટલે આજે લાંબા પલે નથી લઈ જાવી આજનો છે ને પોરો ખવડાવી લી બધીને તો આ હમણાં ભાઈ બધું ઊભું હાલો 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 ના કરે ને હા બેવડી વાર દીધી હવે આની નવી નાકર નાખવી જોઈએ આપણે પછી ત્રાંબાની છે જાડી હતી પણ શું છે કે જીકું મારી મારી બેવડી વાર દીધી કાંટા ચોટાણી બેઠો અડધી નાકર તોડી નાખી દોરી ના બાજવામાં ભારી હાલે આપણો પણ આપણે બજાડવો નથી આ તો આવે તો મૂકવાનો નથી બાજે તો બાજવા દેવાય બાકી ભેહું બધી ને હવે આમ પટ્ટી હાકી આગળ તો આપણી ભેહું બધી જો તે ચક્કર મારે ને આવી ગયા આ સાઈડ ચરે અત્યારે દોડા બીડમાં ચરતી હતી બપોર થઈ ગયા હવે આમણી રખડે બધી અમે પણ જાર વટાઈ ગયા ક્યારે ભરાય કંઈ નક્કી નથી ગાયું આ સાઈડ રખડે બાકી બધી આવી ગઈ આમણી ભાગી ખુલ્લામાં જઈ રહ્યા રાખે બીજું કાંઈ નહીં ભાગદોડ ઓછી કરવાની તો આપણી ભેહું જો અહીંયા બાજે ઘરે બીચો નાખે ને દાખલો પડે ખાવામાં એ બસ હવે ચા ગયેલી ને ભાવતું નથી પાવરા ખાઈ દો ને એટલે યા તો આપણે આ બેન બાંધી રાખી ભૂકો નાખી દીધો એને ખીલામાં આ બધા છૂટા છે તો આપણી ગાયો અહીંયા રખડે છે ઓલી બેહું જો હમણાં રખડતી રખડતી હવે જાય ઘરે ખાવા હતું આ પાંચેને તો અહીંયા જ નાખી દીધું બાકીની અહીંયા ખાય પછી અહીંયા ખાવું નથી અહીંયા આવીને મારી નાનું ખાવા આવે ભૂકો નીણ નાખે પણ ખીલામાં નાખીએ અત્યારે ભેગી નથી નાખતા નકર પછી બીજું ખાવા ના દઈએ મારા મારીને કારણે અડધી ઊભી રહે જેને જરૂર જે નાખવાની હોય ને એની ના ખાવા દઈએ બીજું ખાતી હોય એ ઓલે ટાંકીને જ ઊભી જ છે એ બની પહોંચી આવી ઓલીને બંનેના ભાગનું ખાઈ જાય બાકી રતનનું અલગ છે દેખાય હા મેં એ અંદર ભૂકન ઢગલા માંડાઈ ખાય હા પણ અહીંયા જ ખાય હવે આ ઓલો ભાઈ બેન ભાઈ દાંડરમાં પાંડો દાંડરમાં હમણાં વહી ગયા બહાર નાખી પણ ખાવું નથી રાધા આદા આજે એટલી પૂરી આવે માન આવે જ નહીં કોઈ હરતે વાહ ગુસ્સો આવી જાય ને
બધા જો હિંગડામાં ઘી ચોપડી દીધું કાલે આપણે. રાધા હિંગડામાં જ દેખાય, ભાઈ આ બેના તો નાનકડા છે એટલે બહુ દેખાય નહીં. બસ હો, એને પણ ખાણ ચાલુ કરી દીધું આપણે 2 ટાણા વેલેલું. વચમાં એવું ભૂલ થઈ ગઈ હતી કે મહિનો હે ને આખો પૂરા 9 મહિના થયા હતા. મને લાગ્યું 10 મહિના કેમ થઈ ગઈ નથી વ્યાણીની, આખો મહિનો આ લઈ ગઈ હતી. એમાં એવું તારીખ એ જ હતી, 1 મહિનો એક્સ્ટ્રા ગણી લીધો હતો. હા, રાધાને અત્યારે રાજ યાદ કરે જો, કાન ચડાવ્યા એમાંથી. ઉભા ભાઈ બેન દોડવું છે ને બીજું કંઈ નહીં. તો આપણી બધી જો ભેહું ચરે હવે ફૂકો ખાઈ લીધો હે. હવે આટલા મેટર રખડશે, હવે દાંડરમાં જા હે. આમાં પાડાને ગોતો જો હે, કેમ કે અંદર જઈને ઓલો પાઇપ તોડીને એમાં વહી જાય છે. નાગરાજની એ તો બધા હમણાં રખડે છે, હમણાં નથી જતો પણ જા હે. હવે 2 દીમાં ભાગ તો થાય, કેમ કે ભૂખ પડશે ને એટલે. બાકી ઓલી તો બાંધી જ ખાય, બધા એની રીતે ખાય. તો હવે હે ને આ બેવાનું બધું બાંધવાનો ટાઈમ થઈ ગયો. અને આપણી ગોરી છે ને અમે ભાગી ગઈ ઢગલામાં ચરવા, કેમ કે જમ્પ કરીને અંદર ગરી જાય. પેલા અહીંયા બાંધતા લોખંડ, રાધા જમ્પ બહુ મારતી હતી, તો પછી હું આ ગેટ જ બનાવી નાખ્યું. તો થોડું કંઈ ને વેલ્ડિંગ કરાવવું હતું પણ તાત્કાલિક મેળ ન આવ્યો. ને આપણી ટ્રેક્ટર અહીંયા આવી નહીં એટલે રહી ગયું. ટ્રેક્ટર આવે તો કાયદેસર 2 બાજુ ખુલી હતી ને ગેટ બનાવવાનો હતો. અત્યારે વાંધો નહીં, આ બધા રખડે અત્યારે અહીંયા ઘરે જ. આ ઓગટનો ઢગલો કરી દે હવે. તો ભાઈ કાલે આપણે પેલી ભેં વેચી હતી ને એની કિંમતમાં કોમેન્ટ કરી, એમાંથી એક ભાઈની સાચી કિંમત પડી 81,000. અંકિતભાઈ એમ કંઈક નામ છે, એની સાચી કિંમત એકની છે. ઘણી કિંમત કરી પણ બરાબર હતી, પણ થોડોક ડિફરન્સ હતો. આ ભાઈનો ભાઈબંધ હતો જાણીતો, એટલે 81,000 ફાઇનલ હતા. 81,000માં આપણે ભેં દીધી. અને અત્યારે બધી જો પાડો અહીંયા ઊભો રહી ગયો જવા આટલું અંદર, ઓલી અંદર જવાનું કરે બધું. હવે બધાને હાંકવાના ખીલે. અને એ આપણી ભેં અમે દેવાની હતી જ, હવે છે પણ વિયા માથે થાય ને ત્યાં તમને કહી દઈશ. તો આપણે ભેં જો ડૂચો નાખી દીધું બધીને, તો બધી જ હવે ચરે છે, કેમ કે ખીલામાં બધા નાખે ને તો ખાઈ લઈએ. હા ભાઈ બંધ ખાઈને બેસી ગયો હવે, કેમ કે ચરે નહીં. આખ થોડુંક ખાધું વળી, બહુ નથી ખાતો. બધાને જો પૂરા નાખીએ, હવે બધા ખાય આરામથી. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.